કોઈ કહે છે તમે માસીઓ છો, તમે ક્યાં જોબ કરો છો, અને કોઈ વખત અમે રસ્તા પર નીકળીએ તો કોઈ અમને તાળી મારે છે, કોઈ સીટી મારે છે, કોઈ તાળીઓ પાડીને કહે છે કે એ સાઈડો. આવી રીતે મને ટોર્ચરિંગ થયું, પણ મેં પછાડી હતી નહીં અને મારી ઓળખાણ કંઈ અલગ બનાવી છે. એના માટે હું મારું ગોલ્ડ છે તેના પર હું ટકી રહીશ. આ વાક્ય છે અમિત કુમાર ચાંચે ઉર્ફે અમિતા ચાંચેના. 12 વર્ષની ઉંમરે અમિત કુમારને જાણ થઈ હતી કે તે અલગ છે. બસ એ જ ઉંમરથી તેના સંઘર્ષની શરૂઆત થઈ અને આજે 30 વર્ષની ઉંમરે પણ સંઘર્ષ તો છે જ, પરંતુ તેની સામે અમિતાની હિંમત વધુ છે. સુરતના ગોડો રોડ વિસ્તારમાં રોજ સાંજ પડતા જ ફૂટપાથ પર પર્સ વેચતા આ વ્યક્તિને ઘણા લોકો માત્ર વેપારી તરીકે જોતા હશે, પરંતુ આ સ્ટોલ પાછળ સંઘર્ષ, સ્વીકાર, આત્મસન્માન અને હિંમતની એક એવી કહાની છુપાયેલી છે જે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકે એમ છે. અમિત કુમાર સાંચે છેલ્લા 6 મહિનાથી તેમની માસી સાથે ફૂટપાથ પર પર્સ વેચવાનો વ્યવસાય કરી રહ્યા છે. સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી તેઓ સતત મહેનત કરીને પોતાના પરિવારને આર્થિક રૂપે મદદ થવાનો પ્રયાસ કરે છે. મરાઠી પરિવાર સાથે ઉધના વિસ્તારમાં રહેતા અમિતના પિતા લુમ્સના કારખાનામાં કામ કરે છે અને આશરે 16,000 રૂપિયાની આવકથી આખું ઘર ચલાવે છે, જ્યારે માતા પિતા હાઉસવાઈફ છે. 2 બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં અમિત ઉર્ફે અમિતાએ માત્ર પોતાનું જીવન જ નહીં પરંતુ પરિવારની જવાબદારી પણ સ્વીકારી લીધી છે. ઘણા લોકો માટે આવી પરિસ્થિતિ જીવનને રોકી રાખે છે, પરંતુ અમિત માટે એ નવી શરૂઆત બની છે. નામ અમિત કુમાર રમેશભાઈ ચાચે છે. મારું ગુલામો હમણાં નામ અમિતા છે. મને 12 વર્ષની ઉંમરે બધા ખબર પડી છે આ વસ્તુ કે હું અલગ કમ્યુનિટીમાંથી છું. ત્યારે મને ખબર પડી. વર્ષ જેવું લાગ્યું મારી ફેમિલીને એક્સેપ્ટ કરવામાં, અને હમણાં મારી ફેમિલી સપોર્ટમાં છે. હમણાં કંઈ વાંધો નથી. મારી ફેમિલી મેમ્બરમાં અમે 5 જણા છે. 2 સિસ્ટર છે, એમના મેરેજ થઈ ગયા છે, અને મમ્મી હાઉસવાઈફ છે, પપ્પા નર્સિંગમાં છે. અને હું એકચ્યુઅલી 7 વર્ષ પહેલે મોલમાં જોબ કરી હતી. પછી આજ સુધી મેં વર્ષ જોયું તો મેં બધી જગ્યાએ ફાફા માર્યા કે ભાઈ જોબ માટે, પણ કોઈ મને જોબ નહીં આપી. આ વિસ્તારમાંથી પસાર થતા લોકોની નજર અમિતા પર જ્યારે પડે છે ત્યારે અનેક પ્રશ્નો તેમના મગજમાં થાય છે અને તેઓ ફરી ફરીને જોઈ પણ છે, પરંતુ તેમ છતાં પણ અમિતાએ તેને સ્વમાનથી ધંધો કરવાનું સ્વીકાર્યું છે. તેણે એક મિત્રની પ્રેરણાથી પર્સ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો છે. શરૂઆતમાં મુશ્કેલીઓ તો ઘણી હતી. 12 વર્ષની ઉંમરે જ્યારે તેને ખબર પડી કે તેના હોર્મોન્સ અલગ છે, ત્યારે તે લિપસ્ટિક, ડ્રેસ અને સાડીથી આકર્ષિત થતા હતા. પરંતુ એ સમયે પરિવારને સમજાવવો ખૂબ જ અઘરો હતો. પરંતુ 1 વર્ષની મહેનત બાદ તેના પરિવારે તેને એ પ્રમાણે સ્વીકારી લીધી છે કે આજે તે સ્વમાનપૂર્વક જીવન જીવે છે. આસપાસના અને પરિવારના સભ્યોએ પણ તેમને સ્વમાનપૂર્વક સ્વીકાર્યા છે, જેથી તેમની હિંમત બેવડી થઈ ગઈ છે. હું મારી ફ્રેન્ડને એક પ્રેરણા હતી, એમને તો અમે 2 મહિના જોબ કરી, પછી હું મારું પોતાનું. હું કોલેજનો બિઝનેસ કરું છું હમણાં, અને ઘોડો રોડ પર છે આ વસ્તુ અંજુજા સારા પાસે. અને મને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી રહું. હમણાં તો જાણે કે એવી સ્થિતિ છે ને કે મારે ઘરમાંથી પૈસા નાખવા પડે છે, પણ ભવિષ્યના જોઈને મને એવું લાગે છે કે અગાડી જઈને મારા માટે થોડું બચશે આમાંથી. મારે ભવિષ્યની અંદર સર્જરી તો કરાવી છે, પણ હમણાં ફાઇનાન્શિયલની પ્રોબ્લેમ છે, એના માટે હું કંઈ કરાવ્યું નથી. બસ જોઈએ, અગાડી જઈને થોડી પ્રેક્ટિકલ સારું થઈ જાય તો હું કરાવીશ. અને એકચ્યુઅલી મને કિન્નર સમાજથી બહુ મતલબમાં સપોર્ટ છે મારો. સોનલ થોડી બંગલામાં અને બે રોડવાળા સોનલભાઈ, એમનો બી ફૂલ સપોર્ટ છે. મને સારી શિખામણ આપે છે કે બેટા તું જે કરે તે સારું કરે છે અને સારી વસ્તુ છે.